જય શ્રી રામ અને હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની અને લોકપ્રિય આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકા. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માર્ચ 2026ના ખાસ માસિક રાશિફળ વિશે. આજના વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે રાશિચક્રની સૌથી તેજસ્વી એવી સિંહ રાશિના જાતકો માટે આવનારો માર્ચ મહિનો કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે. તો ચાલો વિગતવાર અને ઊંડાણપૂર્વક સમજીએ સિંહ રાશિનું માર્ચ મહિનાનું રાશિ ભવિષ્યફળ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. પ્રભાવ તેમજ પ્રતિષ્ઠાનો સમય. સમગ્ર માસનું ભવિષ્ય માર્ચ 2026 સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સર કરવાનો મહિનો સાબિત થશે. સૂર્યના પ્રભાવ હેઠળ તમારી પ્રતિષ્ઠા અને સામાજિક વર્તુળમાં તમારો દબદબો વધશે. તમે જ્યાં પણ જશો ત્યાં લોકો તમારી વાતને માન આપશે. મહિનાના પ્રથમ 10 દિવસોમાં ગ્રહોની ચાલ થોડી ધીમી જણાય, જેના કારણે નાની મોટી અડચણો આવી શકે છે. પરંતુ 15 તારીખ પછી ભાગ્યના દરવાજા ખુલી જશે અને અટકેલા દરેક કાર્યોમાં અદ્ભુત ગતિ આવી શકે છે. કારકિર્દી તેમજ વ્યવસાય. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ સકારાત્મક રહેલો છે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અથવા ઈચ્છિત જગ્યાએ બદલીના પ્રબળ યોગ બની રહ્યા છે. તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થશે અને તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપાર સાથે જોડાયેલા વેપારી મિત્રો માટે નવા કરારો અથવા વિદેશી કંપનીઓ સાથે જોડાણ કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થશે. વિશેષ નોંધ જોઈએ તો મહિનાની 12થી 22 તારીખ દરમિયાન કોઈ મોટો આર્થિક નિર્ણય લેવો તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈને રહેશે. આર્થિક સ્થિતિ. આર્થિક મોરચે માર્ચ મહિનો તમને મજબૂતી પ્રદાન કરી શકે છે. અગાઉ કરેલા રોકાણમાંથી હવે સારું વળતર મળવાનું શરૂ થશે. જે લોકો જમીન, મકાન અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય શ્રેષ્ઠ સમય રહેલો છે. અચાનક ધનલાભ થવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે. જો કે જેમ જેમ આવક વધશે તેમ તેમ મોજ શોખ પાછળનો ખર્ચ પણ વધશે. તેથી નાણાકીય શિસ્ત જાળવવી ખૂબ જ જરૂરી છે. દાંપત્ય જીવન તેમજ પ્રેમ જીવન. પ્રેમ સંબંધોમાં આ મહિને મીઠાશ ઓગળશે. જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાના અને નવા સંબંધોની શરૂઆત થવાના યોગ પ્રબળ બની રહ્યા છે. પરણિત લોકોના જીવનના પરસ્પર સમજણ અને પ્રેમ વધશે. જીવનસાથીનો સાથ તમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે. પરિવારમાં પણ કોઈ માંગલિક પ્રસંગ અથવા શુભ સમાચાર મળવાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. પરિવાર તેમજ સામાજિક જીવન. પરિવારના સભ્યો તમારી સલાહ અને માર્ગદર્શનને મહત્ત્વ આપશે, જે તમારા માટે ગૌરવની વાત હશે. સામાજિક ક્ષેત્રે તમારું માન સન્માન વધી શકે છે. આ મહિને તમે પરિવાર અથવા મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો અથવા ટૂંકા પ્રવાસનું આયોજન કરી શકો છો તેવી પણ પ્રબળ શક્યતાઓ રહેલી છે. શિક્ષણ અને સ્પર્ધા. વિદ્યાર્થી મિત્રો માટે
આ મહિનો એકાગ્રતા વધારવાનો રહેલો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને આશાસ્પદ પરિણામો જોવા મળી શકે છે. જો તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા હો તો આ દિશામાં સકારાત્મક સમાચાર જરૂરથી મળી શકે છે. બસ આળસ ત્યાગીને મહેનત ચાલુ કરવી રાખો. આરોગ્યની દૃષ્ટિએ વાત કરીએ તો હેલ્થ ટિપ્સ. આરોગ્યની દૃષ્ટિએ સમય સામાન્ય રીતે સારો રહેલો છે, પરંતુ સિંહ રાશિના જાતકોએ હૃદય તેમજ બ્લડ પ્રેશર જેવી બાબતોમાં ખાસ સાવધ રહેવું જોઈએ. વધુ પડતા ક્રોધ અથવા ઉત્તેજનાથી બચવું. નિયમિત સવારના સમયે પ્રાણાયામ તેમજ હળવી કસરત કરવાથી તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવી શકો છો. આધ્યાત્મિક ઉપાય. મહિનાને વધુ મંગળમય બનાવવા માટે તમારા ભાગ્યને વધુ બળવાન બનાવવા માટે માર્ચ મહિનામાં આ ઉપાયો અવશ્ય કરજો. દર રવિવારે સવારે સૂર્યનારાયણ ભગવાનને ત્રાંબાના લોટામાં કુમકુમ તેમજ ચોખા ઉમેરી અર્ઘ્ય અર્પણ જરૂરથી કરજો. અને ઓમ ધૃણી સૂર્યાય નમઃ, ઓમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રની દરરોજ 108 વાર જાપ કરવાની આદત પાડો. રવિવારના દિવસે ગરીબોને લાલ અથવા પીળા રંગના વસ્ત્રો અથવા ભોજનનું દાન કરવું શુભ રહેશે. મહત્વપૂર્ણ સંદેશ. માર્ચ મહિનો તમારા માટે પ્રતિષ્ઠા અને ઉન્નતિનો માર્ગ મોકળો કરી રહ્યો છે. બસ તમારા આત્મવિશ્વાસને અહંકારના ન બદલવા દેતા અને સમજદારીપૂર્વક નિર્ણય લેજો. પ્રિય દર્શક મિત્રો, જો તમને સિંહ રાશિનું આ માર્ચ 2026નું રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા સિંહ રાશિના મિત્રો સાથે શેર પણ કરવાનું ભૂલશો નહીં. તમારી પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકનને જરૂર દબાવો. કોમેન્ટમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરતા લખજો જય સૂર્યનારાયણ ભગવાન અથવા હર હર મહાદેવ. ફરી મળીશું આવતા વિડીયોમાં એક નવી રાશિના ભવિષ્યફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. અને આપનો માર્ચ મહિનો મંગળમય રહે તેવી શુભકામના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હાઈપ આપવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. Yeah.